કેમ છો? મજામાં? તો ભાઈ તમે વિચારતા હશો કે આટલા દિવસથી ક્યાં હતો? ક્યાંય નહોતો, કામમાં હતો. 3-4 મહિનામાં એવું જ હતું, કામમાં પડ્યો હતો. બરાબર. તો પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય બહુચરમાં, જય મેરલી. તો ભાઈ આપણે ઇન્ટ્રો દેવો બહુ જરૂરી છે. તો 3-4 મહિનાથી હમણાં કામમાં પડ્યો હતો ને વચમાં થોડીક તબિયત પણ બગડી ગઈ એટલે હવે કાલે રાત્રે વિચાર આવ્યો, મેં કીધું આપણે બ્લોગ ફરી પાસે ચાલુ કરી દઈ. તો હવે ચાલુ કર્યા છે વળી પાછા, અને હવે આવશે દરરોજ આપણે. બરાબર. એવું કંઈ તો રવિવારે તો એટલે બનાવી નાખો, એવું કંઈક કામ હશે તો હું તમને આગલા બ્લોગમાં જણાવી દઈશ કે ભાઈ મારે આજે કામ જાજુ છે એટલે આજે બ્લોગ નહીં આવે. તો એવું બધું છે. બરાબર. સમજી ગયા? ન સમજાવે તો ફરીથી સમજાવું. હું શું કામ ફરીથી સમજાવું? પાછળ વિડીયો કરીને જોઈ લો. સમજાવું એના માટે. એ બસ કુણસી ઢાયડા ઢાયડ થયા છે બધાય નથી કે અમને ખબર છે કોણ છે ચોર વેર. સમજી જાવ. તો આપણે છે ને કાંઈ કરવાનું થતું જ નથી. હવે બ્લોગ બંધ કરવાના થતા જ નથી. જિંદગી પર હાલે તોય ભલે, ન હાલે તોય ભલે, નાખ્યા જ રાખવાનું. તમ તારે ડોહો થઈ જવું તોય નાખે રાખો. હા. અને જો 2026માં કે 27માં એક તમારા માટે સરપ્રાઈઝ છે બ્લોગ માટે. તો 2027 કે 26માં એક મસ્તીનો બ્લોગ આવશે, જોયા રાખજો. તો જ ખબર પડશે ને નહીં ખબર પડે. તમને હિન્ટ વચ્ચે વચ્ચે દેતો રહીશ, તમને સમજાઈ જાય તો વંદન, નકર અભિનંદન. બહુ આવે તમે બધાને જોઈ. તો નાના નાના ટાબરિયા જેટલા જોવે છે અમદાવાદથી, સુરતથી, અમારા હકપરથી. તો પછી હકપરથી મારા મામા છોકરો. તો પછી જા આપણે બ્લોગ દરરોજ આવવાના છે, જોયા રાખજો. ટાબરિયા સાંજે જ બ્લોગ આવશે. સાંજે તમે નવરા હોય ત્યાં જ બ્લોગ આવશે. બરાબર. સાંજે કામ ધંધો મૂકીને, કામ ધંધો થઈ જાય, તમારે કામ થઈ જાય, 12 વાગે જોવો, 2 વાગે જોવો, 3 વાગે જોવો, 4 વાગે જોવો, 5 વાગે જોવો, સવારે જોવો, ઓલાદીએ જોવો, ઓલાદીએ જોવો, જઈએ જોવો, ત્યાં ટાઈમ મળે ત્યાં જોવો. તમે તારે જોયા રાખો. જો આપણે અત્યારે કેટલા વાગ્યા ખબર હે? 9 ને 10. 9 વાગ્યા. હા, 5 વાગ્યા. 5 ને 10 મિનિટ થઈ છે. આજ રવિવાર છે, છોકરા નથી છૂટે. હા મિત્રો, આપણે કાંઈ નહીં જાવતી આવે કે તું મજા નથી કરાવી. હવે મજા કરાવવા વાળો વળી પાછો આવી ગયો છે, કમબેક કર્યું છે. મને થતું હતું બ્લોગ નથી બનાવવા વચમાં, પણ મેં કીધું હાલો ઓડિયન્સને મજા આવે, બનાવી નાખો તાર. તો ચાલો મળીએ પછી કાલે. બરાબર. આજે આટલું જ છે, કારણ કે આ તો ઇન્ફોર્મેશન તમને દેવા માટે મેં બ્લોગ બનાવ્યો હતો, એટલે હું બનાવે તો નહીં. તો ચાલો મળશું કાલે. ચાલો દાઢી બાઢી બધા બાવો બનવામાં હું બરાબર. હું બાવો બનવામાં જ ઊભો છો, એટલે બાવો જ બની જવાનું થાય. ગિરનારમાં બેસી જવાનું થાય. પછી તમને બધા અહીંયા બ્લોગ ગિરનારમાં બતાવીશ. હાલે હા પાડે. ચાલો બાવો બની જાય ઘરમાં. હા હે તને મજા આવે ગિરનારે જાય. ગિરનાર તો ચાલો મળશું કાલે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મારી મમ્મીએ યાદ દેવરાવ્યું.
એટલે મને હજી એટલું આવે. તમે કરો જ છો ભાઈ, મારે કેવું ન પડે. તો ચાલો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ન કર્યું હોય એને, કર્યું એને દિલથી થેન્ક યુ. દિલથી મેલડી તમને સુખી રાખે. ચાલો યાર જવા નથી દેવું. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. જો હું તમને મારે કામ હશે ત્યાં આગલા દીએ જણાવી દઈશ કે હું આજે બ્લોગ નહીં ના લે મારી નથી. જાડો નથી થઈ ગયો હમણાં. લાગે ને તમને બધાને? પહેલામાં જોઈજો ને અત્યારે જોઈજો. પહેલા જેટલા પણ વિડીયો છે એમાં જોઈજો ને અત્યારે જોઈજો. લાગશે થોડુંક આમ મોટું મોટું. બોડી બનાવી છે ભાઈ. જો બોડીના વિડીયો જોવા હોય, બોડી બનાવવું જોઈએ તો ઇન્સ્ટાગ્રામનું પેજ છે આપણું. ઇન્સ્ટાગ્રામ એટલે ઇન્સ્ટાગ્રામ ખબર પડે ને? ચંપક ચાચા વાળું, ચંપક બાપા વાળું. જો ઇન્સ્ટાગ્રામમાં આપણે એ વિડીયો તો નથી નાખતા, બરાબર? શોર્ટ્સ વિડીયો આવશે બાકી ઇન્સ્ટાગ્રામમાં. નીચે આઈડી મેન્શન નથી કરેલી પણ હું તમને જણાવી દઉં. ક્યુટ કાનુડો 900 લખજો. ક્યુટ કાનુડો 900 લખજો એટલે આવી જશે આઈડી. ઓકે, મારું પર્સનલ આઈડી છે, એમાં બધાય વિડીયો આવશે. તમે જોયા રાખજો, ફોલો કરી નાખજો. 200 ફોલોવર હશે, 200 કા 87 કા 76 એટલા તે. દર્શન પટેલ હશે ને ઉપર યુઝર નામ હશે ક્યુટ કાનુડો 900, બરાબર? યાદ રાખી લેજો. હું યાદ રહીએ તો લખી દઉં, પેન લઈ, કાગળ લઈ. તમે સમજદાર છો યાર, સમજી જ જવાનું હોય. આવી નાની નાની વાત ના કહેવી પડે. હું મોઢું જોઉં બધાય. હાલો હવે મળશું કાલે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય, જય બહુચરમાં, જય મેલડીમાં. આવજો. તો ચાલો, જય માતાજી, આવજો. મળશું કાલે નવા વ્લોગમાં. વ્લોગમાં નહીં, વ્લોગમાં. ચાલો મળશું નવા બ્લોગમાં કાલે, બરાબર? બ્લોગમાં ચાલો બાય બાય. એટલે આ ટકાનું શું થઈ ગયું છે કોણ જાણે? કેટલા જીવડા પડ્યા સ્ટીલના. ચાલો ટાટા બાય બાય, આવજો.